તો રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા સાથે આચરવામાં આવેલા દુષ્કર્મનો મામલો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા. પતિ પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવામાં આવ્યા હોવાનું જણાવ્યું. પતિને ફસાવ્યા હોવાના આરોપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી. ગુનો કોર્ટમાં સાબિત થાય તે પહેલા જ બદનામીના ડરથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનરને બધાને જ અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળે કાંઈ નથી કરેલું. તો ગાંધીધામ સ્થિત ડીપીએસમાં ફી વધારા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. વાલીઓ શાળામાં આવી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્ર માટે સ્કૂલ દ્વારા ફીમાં અંદાજે 12% થી 22% સુધીનો વધારો જાહેર કરતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, ફી વધારાની સાથે સાથે સ્કૂલ દ્વારા ₹12,000 જેટલી નવી ટેકનોલોજી ફી પણ ઉમેરવામાં આવી છે, જેને વાલીઓએ અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો. આ મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને અંદર પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શાળાના ગેટ પાસે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. और आज की मीटिंग का डेट था 28 को. हम लोग वहां पहुंचे हैं. करीब 2 घंटे हो चुके हैं, अभी तक कोई रिस्पांस नहीं आया है. इवन यहाँ तक कि कोई रिप्रेजेंटेटिव यहाँ पे प्रेजेंट नहीं हुए हैं. हम लोग ने उनको ये फीस का हम लोग को मैसेज जब आया कि हाइक की है, टेक्नोलॉजी फीस ऐड की है 12,000 की, और सेशन फीस हमारी बढ़ा के 16,000 से 19,000 की है. हम उनको 6 मार्च से रिक्वेस्ट कर रहे हैं कि प्लीज आप हमको इसका जस्टिफिकेशन दें. अभी हमारी फीस इंक्लूडिंग ट्रांसपोर्टेशन 1,30,000 जा रही है, तो हमको उसका जस्टिफिकेशन चाहिए. સમાચારમાં આ સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યના ખેડૂતો થઈ જજો સાવધાન. ફરી આવી રહી છે આકાશી આફત. ભર ઉનાળામાં જગતના સાથને વરસાદનો ડર છે. માર્ચની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર વધુ એક આફતના એંધાણ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે માર્ચના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विद लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. तारीख 26મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ખડતા પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણા પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. પાટણમાં સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે અહીં ઊણ ગામમાં જે 2 સમાજ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, આ ઘટનાને આડકતરી રીતે વખોડી. તેમણે જણાવ્યું કે જે લોકોએ સમાજ માટે કોઈ બલિદાન આપ્યું નથી, એવા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પોસ્ટ કરે અને તેની પાછળ ટોળાએ જોડાવવું એ મૂર્ખતા છે. એક વ્યક્તિ દ્વારા પ્લાન બનાવી લોકોને ભડકાવવામાં આવે અને લોકો વિચાર્યા વિના તેનો ભોગ બને તે યોગ્ય નથી. તેમણે યુવાનોને ચેતવણી આપતા કહ્યું કે જોયા જાણ્યા વગર ટોળામાં જોડાવવું નહીં, કારણ કે એક પોલીસ કેસથી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી શકે છે. ટોળાનો ભાગ બની કોઈને નુકસાન પહોંચાડવું એ શૂરવીરતા નથી. સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી શૂરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. શૂરવીરતા એ કહેવાય. શૂરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ શૂરવીરતા નથી હોતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના તેમણે વખાણ કર્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાદ નાયબ મુખ્યમંત્રીએ તેમના વખાણ કર્યા છે. પાટણમાં બસપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. તેમણે કિરીટ પટેલ એ સજ્જન માણસ તેમને ગણાવ્યા અને એમની પાર્ટીના લોકો એમને ઓળખી નથી શકતા તેવું કહ્યું. કિરીટ પટેલ ભલે કોંગ્રેસના પણ મારા મિત્ર અને સારા માણસ. કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે. અમે તો બધા સજ્જન જ થઈ. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને લઈને પીએમની બેઠક બાદ રાજ્યમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. નોંધ્ય છે કે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અહીં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. તેમણે લોકડાઉનની અફવાઓને ધ્યાને ન લેવા માટે અપીલ કરી છે. રાજ્યમાં સીએમની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય જે બેઠક મળી તે બાદ આ પ્રકારનું નિવેદન. નોંધ્ય છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો તેમજ સપ્લાય સહિતને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. રાજ્યના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને મંત્રીઓ જોડે એક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, રમણભાઈ અને હું બી જોડાયા હતા અને તમામ અધિકારીઓ જોડે આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને સૂચના બી આપી છે. તો પીએમની પીએનજી કનેક્શનની હિમાયતના પગલે રાજ્યમાં પીએનજી કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. વડાપ્રધાનશ્રીએ નવા પીએનજી કનેક્શન માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હમણાં ચાલી રહ્યું છે. પાછલા 10 દિવસમાં 12,000થી વધુ પીએનજી કનેક્શન અને 300થી વધુ નવા કોમર્શિયલ કનેક્શનો અપાઈ ગયા છે. જે ટીમ છેલ્લા 2 દિવસથી 50 ગણી ટીમો એની અંદર કરવામાં આવી છે જેનાથી લોકોને ઝડપથી કનેક્શન્સ મળી જાય. આ બેઠકમાં ખાસ કરીને જણાવવામાં આવ્યું હતું કે 1.28 કરોડ આપણા ત્યાં એલપીજી ધારકો છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે મળી રહે એલપીજી ગેસ તે માટેની બી વ્યવસ્થાઓનું ખાસ કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કામ કરતા શ્રમિકોની પણ સરકારે વિશેષ ચિંતા કરી છે. શ્રમિકોને પગાર વહેલો મળી રહે અને તેમના જમવાની વ્યવસ્થા અંગે સંબંધિત વિભાગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી. લાખો શ્રમિકો રોજગારી માટે, પોતાના પરિવારનું ગુજરાન માટે અહીંયા આપણી સાથે જ્યારે પરિવાર વસતા હોય ત્યારે એ સૌ લોકોની બી ચિંતા આ બેઠકમાં કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટને, તમામ ઇન્ડસ્ટ્રીઝને જોડે બેઠક કરીને પગાર થોડો વહેલો થાય, સાથે સાથે નાની મોટી જમવાની વ્યવસ્થાઓ બી એ લોકોની કરવાની જરૂર લાગે તો એ બી કરવામાં આવે. તેમને બી ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં આવશે.